हेलो मित्रों, नमस्ते एंड गुड मॉर्निंग। स्वागत છે તમારું સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલમાં। જો તમે ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરીને બેલ આઇકનને ઓન કરી દો, જેથી તમને આવી જ યોજનાના વિડીયો નવા મળતા રહે સૌપ્રથમ। કેમ કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન નહીં કરો તો તમે આવી યોજનાઓથી વંચિત રહી જશો। તો હવે આજે આપણે વાત કરવાની છે અમદાવાદ આવાસ યોજના 2026 વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। કઈ રીતે આવેદન કરવું, સંપૂર્ણ કયા કયા ડોક્યુમેન્ટ છે વગેરે વિગતે માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહો અંત તક। હવે આપણે વધારે સમય ખરાબ કર્યા વગર વાત કરીએ એએમસી એટલે કે અમદાવાદ આવાસ યોજના 2026 વિશે। તો પીએમસી એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને એએમસી એટલે કે અમદાવાદ આવાસ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા આ કરવામાં આવેલ છે। હાલ જે સંપૂર્ણ આપણે અમદાવાદના રહેવાસીઓ માટે કરવામાં આવેલ છે આવાસ યોજના। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે હજારો નવા આવાસો બનાવવા અને ફાળવણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ઘરનું સપનું હોય તો તમારા પરિવાર માટે અહીં સારા સમાચાર છે। તો વિડીયોમાં બન્યા રહો અંત તક, કેમ કે સંપૂર્ણ વિગતે માહિતી મેળવીશું। તો હવે આગળ વધીએ, વાત કરીએ કોને કોને લાભ મળી શકશે આ યોજનાના મુખ્ય પ્રકાર અને આવક મર્યાદા સંપૂર્ણ માહિતી। તો બન્યા રહો અંત તક। કોને કોને લાભ મળી શકશે તેની વાત કરીએ। પહેલા સૌપ્રથમ તો અમદાવાદના શહેરના કાયમી રહેવાસી હોવા જોઈએ, જેમની પાસે પોતાનું મકાન નથી। ઈડબ્લ્યુએસ અને એલઆઈજી શ્રેણીના અરજદારોને પરિવારના કોઈ પણ સભ્યને અગાઉ કોઈ પણ આવાસ યોજનાનો લાભ મળેલો હોવો જોઈએ। એટલે કે કોઈ પણ આવાસ યોજનામાં તમને લાભ ના મળેલો હોય તો તમને આ લાભ મળવા પાત્ર રહેશે। આ યોજનાના મુખ્ય પ્રકારો અને આવક મર્યાદાની વાત કરીએ તો આ યોજનાના મુખ્ય બે વર્ગો માટે છે। ઈડબ્લ્યુએસ એટલે ઇકોનોમિકલ વેકસ્પિક્ટ અને એલઆઈજી એટલે લોઅર ઇકોનોમી ગ્રુપ માટે। વાત કરીએ ઈડબ્લ્યુએસની આવક મર્યાદા તો 3 લાખ સુધીની હોવી જોઈએ અને વાર્ષિક આવક મર્યાદા અને વાત કરીએ એલઆઈજીની તો 3 લાખથી લઈને 6 લાખ સુધી હોવી જોઈએ। વાત કરીએ સસ્તું, સુરક્ષિત અને પાકું ઘર, પરિવાર માટે સુરક્ષિત ભવિષ્ય, સહકારથી ઘરનું સપનું અને સુવ્યવસ્થિત અને આધુનિક રહેઠાણોની સુવિધા। ઘરનું સપનું હવે તમે પૂર્ણ કરી શકશો, કેમ કે અમદાવાદ આવાસ યોજના છે તમારી સાથે। હવે વાત કરીએ આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને શું એલિજિબલ રહેશે તેના માટેની કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આવાસ યોજનામાં એપ્લાય કરવા માટે। તો સૌપ્રથમ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેનો લિસ્ટની વાત કરીએ તો અરજદારના આધાર કાર્ડ અને રેશન કાર્ડ, સમક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો, જાતિ પેટા જાતિ જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, ત્યારબાદ રહેઠાણના પુરાવા જેવા કે લાઇટ બિલ, ચૂંટણી કાર્ડ, ભાડા કરાર વગેરે જો ભાડે રહેતા હોય તો, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ નકલ અથવા તો રદ કરેલો ચેક એટલે કે કેન્સલ ચેક આઈએફએસસી કોડ સાથે, જેથી તમારે પેમેન્ટ એમાં જમા થઈ શકે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફી અને સોગંદનામું જે તે એફિડેવિટ જોઈશે। ત્યારબાદ વાત કરીએ આવકના મુખ્ય પ્રકારો અને આવક મર્યાદા વિશે। આ યોજનાના મુખ્ય બે શ્રેણીઓ માટે છે। ઈડબ્લ્યુએસ માટે જો વાર્ષિક આવક 3 લાખ સુધી હોય અને સામાન્ય રીતે 1 BHK ફ્લેટ આશરે 2800 ચોરસ મીટર હોય તેમાં। ત્યારબાદ વાત કરીએ એલઆઈજી એટલે લો ઇકોનોમિકલ ગ્રુપ માટે, તો વાર્ષિક આવક 3 લાખથી લઈને 6 લાખ સુધી અને સામાન્ય રીતે 1.5 BHK અથવા 2.5 BHK સુધીનો ફ્લેટ હોવો જોઈએ। અને આ આવાસ યોજનામાં તમને 1,80,000 સુધીની સહાય મળી શકશે। 1,80,000 સુધીની સરકારી વ્યાજ સબસિડી સહાય મળી જશે અથવા તો હોમ લોન પર મહત્વની સહાય મળી જશે। હવે આગળ વાત કરીએ તો અરજી કઈ રીતે કરવી અને અરજી કરવાની તારીખ વિશે સંપૂર્ણ વાત કરીએ તો એએમસી મ્યુનિસિપલ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજનાનું નામ તો વાત કરીએ ઈડબ્લ્યુએસ ઝુંડલના જે 95 અત્યારે હાલ 95 મકાન માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે। વાત કરીએ અરજી કેવી રીતે કરવી, એપ્લિકેશન પ્રોસેસ વિશે, તો એપ્લિકેશન કરવા માટે તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે સૌપ્રથમ એએમસી હાઉસિંગ એપ્લિકેશન પોર્ટલ અથવા તો ઓફિશિયલ PMY અર્બન પોર્ટલ પર જાઓ। ત્યારબાદ યોજનાના ઈડબ્લ્યુએસ પસંદ કરી અને તમારો આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી વેરીફાઈ કરો। ફોર્મમાં તમારી વ્યક્તિગત બેંક અને આવકની વિગતોને ચોક્કસ પૂર્ણ ભરવું।
નિયમિત દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરી દેવાના રહેશે. ત્યારબાદ ફોર્મની નિયમિત પ્રોસેસિંગ ફી ઓનલાઈન પેમેન્ટ કરી, ચૂકવણી અરજી સબમિટ કરી અને તેની રસીદ એટલે કે પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે. વાત કરીએ આવેદન કરવાની તારીખ વિશે, તો આવેદન કરવાની હાલ પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. આવેદન કરવાની તારીખ હાલ પ્રક્રિયા ચાલુ છે, જે 17/7/2026 થી લઈને ચાલુ થઈ ચૂક્યું છે અને આવેદન કરવાની અંતિમ તારીખ છે 31/8/2026. જો તમે અમદાવાદમાં રહેતા હોય અને તમારે પોતાના ઘરનું પાકા મકાનનું સપનું હોય તો તમે આમાં અવશ્ય એપ્લાય કરી શકશો. તો સંપૂર્ણ માહિતી તમને કેવી લાગી તે તમે કોમેન્ટ કરીને જણાવો. અને હા, જો તમે ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને, વિડીયોને લાઇક કરીને એવા લોકો સુધી વિડીયો શેર કરી દો કે જે અમદાવાદમાં રહે છે અને તેની પાસે પોતાનું પાકું મકાન નથી. તો થેન્ક યુ. મળતા રહીશું આવા જ વિડીયો.